નર્મદા ભવન ખાતેના સી બ્લોકનું બિલ્ડિંગ વર્ષો જૂનું હોવાથી તેમાં તિરાડો પડવા તેમજ પાણી ટપકવાની સમસ્યા હતી, ત્યારે તે ઇમારતના મજબૂતીકરણ કરવાનું નક્કી કરાયું છે, જે અંતર્ગત 8 માળની ઇમારત ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે। ઇમારતમાં આવેલી સરકારી 40 ઓફિસોને ખાલી કરવા 20 દિવસનો સમય અપાયો છે। ઉલ્લેખનીય છે કે વડોદરાના મધ્યસ્થ જેલ પાસે આવેલ નર્મદા ભવન પરિસરમાં આગળના ભાગે જનસેવા કેન્દ્રવાળી નર્મદા ભવનની બિલ્ડિંગ સી બ્લોક છે, જે વડોદરા માર્ગ અને મકાન વિભાગના અંડરમાં આવે છે, જ્યારે પાછળ આવેલ નર્મદા ભવનની બીજી બિલ્ડિંગ SSNL વિભાગના હસ્તક છે, જ્યારે પોલીસ ભવન શહેર પોલીસ તંત્રના હસ્તક છે। ત્યારે નર્મદા ભવન સી બ્લોકની ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 8 માળ સુધીની આ બિલ્ડિંગમાં ચોમાસા દરમિયાન છતમાંથી પાણી ટપકવું, દિવાલો ઉપર તિરાડો પડવા સહિતના અનેક પ્રશ્નો હતા। દર ચોમાસે આ સમસ્યાઓને કારણે ત્યાં સરકારી ઓફિસોમાં કામ કરતા સ્ટાફને સામનો કરવો પડતો હતો। ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ટુરિસ્ટ વિભાગની ઓફિસો પણ આવેલ છે, જ્યારે છેક 8 માળ ધરાવતી આ બિલ્ડિંગમાં અંદાજે 40 જેટલી ઓફિસો આવેલી છે। ત્યારે આ સી બ્લોકને રિપેર કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે હજુ ગયા અઠવાડિયે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ આ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી અને તેમણે પણ માર્ગ અને મકાન વિભાગને આ બિલ્ડિંગના મજબૂતીકરણ અંગે સૂચના આપી હતી। એ પછી માર્ગ અને મકાન વિભાગની ડિઝાઇનની ટીમે નર્મદા ભવન સી બ્લોકનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને તેમણે પણ જ્યાં જ્યાં પિલ્લરો, દિવાલો, પ્લિન્થ વગેરેમાં જરૂરિયાત જણાય ત્યાં મજબૂતીકરણ કામગીરી કરવા સૂચન કર્યું હતું। એ પછી માર્ગ અને મકાન વિભાગે નર્મદા ભવનના સી બ્લોકમાં આવેલી તમામ 40 ઓફિસોને ખાલી કરવા નોટિસ આપી છે અને આ કચેરીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માટે સૂચના આપી છે, જેથી મામલતદાર કચેરી સહિત કેટલીક કચેરીઓનું શિફ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે। આ ઓફિસોને ખાલી કરવા માટે 20 દિવસ જેટલો સમય અપાયો છે, જ્યારે બીજી તરફ જરૂરિયાત મુજબ માર્ગ અને મકાન વિભાગે મજબૂતીકરણની કામગીરી પણ શરૂ કરી દીધી છે। નોંધનીય છે કે નર્મદા ભવનમાં અનેક સરકારી કચેરીઓ હોવાથી એક અંદાજ મુજબ ત્યાં 2000થી પણ વધુ લોકો રોજ આવતા હોય છે। જેલ રોડ ઉપર આવેલ નર્મદા ભવન વર્ષો જૂનું છે, ત્યારે વડોદરાને નવું નર્મદા ભવનની ઇમારત મળે તે માટે પણ આયોજન થઈ રહ્યું છે। જો કે આ નવું નર્મદા ભવન બિલ્ડિંગ ક્યાં બનાવવી તે માટે હજુ સુધી કોઈ જમીનની પસંદગી કરાઈ નથી, પરંતુ નવી બિલ્ડિંગ બનાવવા માટે ₹94 કરોડનો ખર્ચ થવાનો અંદાજ લગાવાયો છે, તેમજ તે ખર્ચની મંજૂરી માટે રાજ્ય સરકાર પાસેથી પરવાનગી માંગવામાં આવેલી છે। નર્મદા ભવનની નવી બિલ્ડિંગ ક્યાં બનશે અને કેવી રીતે બનશે તે હજુ નક્કી થયું નથી, પરંતુ નવી બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરવા માટે આર્કિટેક્ટને કામ પણ સોંપી દેવાયું છે। કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગના રાજેશ્વરી નાયરે જણાવ્યું હતું કે નર્મદા ભવન સી બ્લોકની જો આ વાત છે, જેમાં 40 જેટલી ઓફિસો છે, જેમને ખાલી કરવા સૂચના આપી છે। અમારા માર્ગ અને મકાન વિભાગની ડિઝાઇનની ટીમ આવી હતી અને તેમણે પ્રિકોશન માટે આ પગલાં લેવા સૂચવ્યું હતું। તે મુજબ બિલ્ડિંગના મજબૂતીકરણની કામગીરી હાથ ધરાઈ છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો કોઈ નેગેટિવ રિપોર્ટ નથી। નર્મદા ભવન, કુબેર ભવનનું બી રિસેન્ટલી અમે ઇન્સ્પેક્શન કર્યું છે અને રૂટીન બી ઇન્સ્પેક્શન કરતા હોય છે અને ઇન્સ્પેક્શનમાં જે કંઈ અમને જણાતું હોય છે કે માં રિપેરિંગ કે જે કંઈ કરવાનું હોય એ ટાઈમલી અમે લોકો કરી બી નાખતા હોય છે અને હાલ બી એમાં જે કંઈ અમારે વિઝિબલી દેખાણું છે તો એનું બી અમે કામગીરી હાથ ધરી છે। અત્યારે એનું સ્ટ્રેન્થનિંગનું ને મારે વર્ક અંડર પ્રોગ્રેસ થશે, ટેન્ડરનું પ્રોસિજર ચાલુ। મારે છે ને રૂટીનમાં દરેક બિલ્ડિંગનું ઇન્સ્પેક્શન થતું હોય છે અને જ્યારે જે ધ્યાનમાં આવે છે એ રીતે આપણે એનું રિપેરિંગ વર્કને હાથ ધરતા હોય છે। હાલ 2 બિલ્ડિંગ એવી છે આઉટ ઓફ 40 બિલ્ડિંગ્સ કે જે જર્જરિત ને ભયજનક જણાય છે, તો એને અમે કોર્ડન ઓલરેડી કરી દીધું છે અને તોડી પાડવા માટેની દરખાસ્ત બી। નર્મદા ભવનનું ઓલરેડી નવું કન્સ્ટ્રક્શન માટે બી લેન્ડ રિક્વાયરમેન્ટ હતી, જે આપણે પ્રપોઝલ કરી દીધી છે અને નવું કન્સ્ટ્રક્શન થવાનું જ છે અને અત્યારે ઓફિસો ને બધી બેસે છે, તો હાલ મારે એનું જે રેટ્રોફિટિંગ વર્ક છે એ બી મારે ઇન પ્રોગ્રેસ છે। બંનેનું બિલ્ડિંગ આખું ઇન્સ્પેક્શન થયું છે, કન્સલ્ટન્સીના રિપોર્ટ બી આવી ગયા છે ને એ મારા હાયર ઓથોરિટીને મેં મોકલી બી આપ્યા છે અને એમાં જે અત્યારે કરવાની જરૂરત છે એ કામગીરી મેં હાથ ધરી છે।